અમદાવાદના વ્યસ્ત ટ્રાફિક જંકશનો જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થાય છે અને લાખો લોકોની અવરજવર વચ્ચે શહેરનો ધબકાર અનુભવાય છે, પરંતુ આ વખતે અહીં માત્ર ટ્રાફિક નહોતો, અહીં કલા બોલી રહી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક શિસ્ત અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન જેવા ગંભીર વિષયોને લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય સંસ્કૃતિ અને સર્જનાત્મક અભિવ્યક્તિનો અનોખો માર્ગ પસંદ કર્યો. યુથ છે એના દ્વારા એક સારું અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિહેવિયરલ ચેન્જ માટે શરૂ કરવામાં આવેલ છે. એના દ્વારા દરેક ટ્રાફિક જંકશન્સ ઉપર આપણા જે બાળકો છે એ યંગસ્ટર્સ જઈને બાળકોને, લોકોને, વડીલોને, તમામ લોકોને ટ્રાફિક જંકશન્સ ઉપર આ જે 4 બીન સેગ્રીગેશન કઈ રીતે કરવી અને કઈ રીતે આ 4 બીન સેગ્રીગેશન ખૂબ અગત્યનું છે કચરાને કંચન કરવા માટે, એ વિષય લોકોને સમજાવી રહ્યા છે. આ કરવાથી આપણા શહેર વધારે સ્વચ્છ, વધારે સુંદર અને વધારે સમૃદ્ધ બનશે, કારણ કે આપણું ટ્રેડિશનમાં જ છે સ્વચ્છતા એ પ્રભુતા. આપણે બધા 4 બીન સેગ્રીગેશન કરીએ તો તમામ જે સેગ્રીગેટેડ વેસ્ટ છે એનું પ્રોપર પ્રોસેસિંગ થઈ શકશે અને એમાંથી કોર્પોરેશનને વેલ્યુ મળી શકશે અને તો આમાંથી જે કચરા છે એ કચરા નહીં પછી કંચન બની શકશે. સંદેશ એવો કે જે માત્ર સાંભળવામાં નહીં પરંતુ અનુભવવામાં આવે. ભરતનાટ્યમની અભિવ્યક્તિ દ્વારા ભીના, સૂકા, ઘરગથ્થુ, જોખમી અને અન્ય પ્રકારના કચરાના યોગ્ય વિભાજનનો સંદેશ જીવંત બન્યો. એક કલાકાર તરીકે આ એક્સપિરિયન્સ મારા માટે ખૂબ જ અનોખો હતો. ભરતનાટ્યમના સ્ટેપ્સ અને એની મુદ્રાઓ યુઝ કરી મેં લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કચરાનું યોગ્ય વર્ગીકરણ કેટલું જરૂરી હોય છે આપણા સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય અને આપણા પર્યાવરણ માટે. આ ક્રિયા પ્રતિ લોકોનો રિસ્પોન્સ જોઈ એમની તાળીઓ સાંભળી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. શું એક જ કચરા પેટીમાં બધો કચરો નાખી દેવાથી આપણી જવાબદારી પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. તો શું કરવાનું? આપણે વાદળી કચરા પેટીમાં સૂકો કચરો, લીલી કચરા પેટીમાં ભીનો કચરો, લાલ કચરા પેટીમાં મેડિકલ વેસ્ટ અને કાળી કચરા પેટીમાં ઈ વેસ્ટ નાખવાનું. આનાથી શું થશે? પોલ્યુશન ઘટશે, એન્વાયરમેન્ટ સુધરશે, રોગ ફેલાતા ઓછા થશે અને રિસાયકલિંગ સરળ બનશે. હવે આની સાથે સાથે સિવિક સેન્સ પણ એટલી જ જરૂરી છે. બીજી તરફ બહુરૂપી કલાકારોએ હોર્ન, ટ્રાફિક સિગ્નલ, યમરાજ અને અકસ્માતગ્રસ્ત વ્યક્તિ જેવા પાત્રો ભજવી માર્ગ સલામતીના નિયમોને સરળ અને અસરકારક રીતે લોકો સમક્ષ રજૂ કર્યા. હું બહુ નિરાશ થઈશ. તમારે મને નિરાશ કરવાનો હેલ્મેટ પહેરીને, કારણ કે જો તમે હેલ્મેટ પહેરશો તો મારો ટાર્ગેટ પૂરો નહીં થાય. પણ તમારા પરિવારનું વિચાર. તમે હેલ્મેટ નથી પહેરતા, તમારી સરસ મજાની હેરસ્ટાઇલ વિખાઈ ના જાય એના માટે. પણ મારા યમુના દૂતો કદાચ તમને હવે ફાઇન આપે તો તમારે ભોગવવું પડે. નેક્સ્ટ ટાઈમ પ્લીઝ તમે ધ્યાન રાખજો, તમારું નહીં તો તમારા પરિવારનું વિચારજો અને પ્લીઝ હેલ્મેટનો ઉપયોગ કરજો, નહીતર મારે તો લઈ જવામાં વાર નહીં લાગે, મારો પાડો પાછળ જ છે. હું યમરાજ, હું નરક લોકમાંથી આવ્યો અને અહીંયા જેટલા બી લોકો જે ટ્રાફિકનું ઉલ્લંઘન કરે છે એમને સાવચેતીથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આવ્યું. લેફ્ટ ટર્ન માટે, સ્પીડ વધારો હોય એના માટે, હેલ્મેટ માટે, ઘણા બધા નિયમોનું પાલન કરવા માટે. કારણ કે હું છું યમ. અમારો મેસેજ એ જ છે કે ટ્રાફિકનો નિયમ છે એને સાવચેતીથી ધ્યાનમાં રાખીને તકેદારીપૂર્વક એનું પાલન કરે અને એમનો જીવ બચાવે અને તેમના પરિવારને ચિંતાથી મુક્ત કરે. જે બહુરૂપી કલાકારો છે એમની મદદ લઈ અને 4 રસ્તા ઉપર લોકોને હેલ્મેટ પહેરવા માટે, જે આપણા ફ્રી લેફ્ટ છે એને ઓપન રાખવા માટે તથા સ્ટોપેજ લાઇન પર વાહનો ઊભા કરવા માટેની એક અલગ અલગ બહુરૂપી કલાકારો દ્વારા અલગ અલગ કન્સેપ્ટથી સમજણ આપવામાં આવી રહી છે. તદુપરાંત આ જોઈ રહ્યા છો કે લોકોને પોતાના જે સૂકો કચરો, ભીનો કચરો એને બાયફર્કેટ કરવો અને કચરાને જ્યાં ત્યાં ના ફેંકવો એ બાબતે અવેરનેસ પ્રોગ્રામ એક સિગ્નલથી વગર બોલે પોતાના હાથના ઈશારે આ બહેનો દ્વારા સુંદર રીતે અહીંયા આગળ તમામ ટ્રાફિક જંકશન પર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. જ્યારે સંદેશ સર્જનાત્મક રીતે રજૂ થાય છે ત્યારે તે માત્ર આંખો સુધી સીમિત રહેતો નથી, પરંતુ લાંબા સમય સુધી મનમાં અંકિત રહી વર્તનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. કદાચ આ જ કારણ છે કે અમદાવાદ હવે જનજાગૃતિ માટે કલાને એક નવી ઓળખ આપી રહ્યું છે.